બનાસકાંઠા અને પાટણ જિલ્લાના સરહદી છેવાડાના વિસ્તારના ખેડૂતોના ખેતરમાં સરદાર સરોવર નર્મદા નિગમ દ્વારા ખેડૂતોને સિંચાઈ માટે નહેરો બનાવવામાં આવી છે. તેમાં ખેડૂતોની જમીનો કપાતમાં ગયેલ હોય પરંતુ રિસર્વે બાદ ક્ષતિઓને કારણે છેલ્લા કેટલાય સમયથી વળતર ચૂકવવાનું બાકી હતું, જે હાલમાં સરકારના આદેશ નિયમો મુજબ ખેડૂતોને વળતર ચૂકવવામાં આવી રહ્યું છે. પરંતુ છેવાડાના ખેડૂતોને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યા છે. ત્યારે ખેડૂતોને કોઈ ટોળકી સક્રિય બની કહી રહી છે કે તમારા કેનાલ વળતરના કેસમાં અમે હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં લડીને વળતર અપાવી રહ્યા છીએ તેમ લલચાવી ફોસલાવીને 10 થી 20% કમિશન પડાવતી ટોળકીઓ સક્રિય થઈ છે. આ બાબતે ખેડૂત આગેવાન રામસિંહભાઈ રાજપૂતે વિડીયો દ્વારા ખેડૂતોને સચેત રહેવા અપીલ કરી હતી અને કહ્યું હતું કે સરકાર ખેડૂતોને તેમની જમીન કપાત થઈ તેના હકનું વળતર આપી રહી છે, તો કોઈ ખેડૂતો ગેરમાર્ગે દોરશે નહીં. અત્યારે છેલ્લા કેટલાય સમયથી નર્મદા વિભાગ અને ખેડૂતોની જે ચર્ચા છે અને વકીલો જે અત્યારે ખેડૂતોની પાસેથી ટકાવારી લેવા માટે નીકળ્યા છે, એ વાતનું તથ્ય જાણ્યા પછી નર્મદા નિગમના અધિકારીઓ પાસેથી અને નર્મદા નિગમ રાધનપુર જમીન સંપાદન અધિકારી પાસેથી જે એમને માહિતી મળે છે, એ માહિતીના જાણતા હાઈકોર્ટના આદેશ મુજબ ખેડૂતોને ચૂકવણું નર્મદા નિગમ કરી રહ્યું છે. ગુજરાત સરકારને આદેશ કરવામાં આવ્યો છે હાઈકોર્ટનો, કોઈ પણ વકીલે કેસ લડે અને કેસ જીત્યા હોય એવા કોઈ પણ પ્રૂફ કે આધાર પુરાવા નથી, છતાં કોઈ વકીલ જો કેસ લડ્યા હોય તો સબૂતી સાથે ખેડૂતો પાસે પૈસા લેવા જવું. બાકી આ ટકાવારીના નામ સાથે જે અત્યારે ઉઘાડી લૂંટ ચાલી રહી છે એકદમ તથ્ય વગરની છે, ખોટી છે અને ખોટી રીતે લૂંટ ચલાવવામાં આવે છે. કારણ કે આ લોકો કહે છે કે અમે કેસ લડ્યા છે, એક બાજુ હાઈકોર્ટનો એવો આદેશ છે કે ભાઈ આટલા સમયની અંદર ખેડૂતોનું ચૂકવણું આ પ્રમાણે કરી દેવું માન સન્માન સાથે. આવું અમને રાધનપુર જમીન સંપાદન અધિકારીએ પણ વાત કરી કે રમશીભાઈ તમે ખેડૂતોનું ધ્યાન દોરજો ને આ વાત તદ્દન પાયા વિહોણી ખોટી છે, કોઈ કેસ લડ્યા નથી અને હાઈકોર્ટનો આપણો ગુજરાત હાઈકોર્ટનો આદેશ છે અને આદેશ મુજબ ચૂકવણું થઈ રહ્યું છે. એટલે આ ચૂકવણું સરકાર શ્રી હાઈકોર્ટના આદેશ મુજબ કરી રહી છે. કોઈ કેસ લડ્યા નથી, કોઈ કેસ જીત્યા નથી અને વકીલો ખોટી રીતે ટકાવારીને ખેડૂતોને લૂંટવાનું જે કાવતરું ચલાવી રહ્યા છે, આ ખોટું છે, ન ચલાવવું જોઈએ.